હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમને મારા નવા વ્લોગમાં। કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા સારા રહેશો। મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને કાલ બહુ વાવાઝોડું આવ્યું હતું એટલે ઘણું નુકસાન થયેલું છે, પણ હું તમને એ નહીં બતાવું કારણ કે પછી મારી પબ્લિક એટલી બધી છે નહીં યુટ્યુબમાં, 50થી વધારે છે, બસ જાજી છે નહીં, 50 જેટલી। એટલે ખોટો આપણે ફેમ માટે આપણે આવું બધું નથી કરવું। ફેમનો અર્થ એમ થાય કે લોકોને કાંઈક બતાવીને એના પાસેથી કાંઈક પ્રાપ્ત કરવું, એટલે આપણે એવું કાંઈ કામ કરવું નથી। ઘણું નુકસાન થયું છે પણ કાંઈ વાંધો નહીં, એ બધું ચાલ્યા રાખશે। પણ અત્યારે આપણે જે વધ્યું છે એમાં આપણે ધ્યાન દઈશું, જે આપણી પાસે આમ અત્યારે એને કવર કરી શકાય, જેને આપણે સાચવી શકાય, એ આપણે પહેલાં ભેગું કરશું। એ નીણ ને એવું આપણે ઘણું છે વાડીમાં, આપણે એ બધું ભેગું કરવાનું છે। નાના મોટા કેટલાય કામ છે, એ બધા આપણે હરખા કરશું, જેના કારણે એ નુકસાન ન થાય, એ તો હચવાઈ જાય। એટલે પહેલાં તો એ બધું ભેગું કરશું। આખો રોડમાં તમે જ્યાં જોવો ત્યાં, કારણ કે આ ગામડું છે એટલે જ્યાં હોય ને વાડીમાંથી ડાળ આવીને પડ્યા હતા, અને કેટલી જગ્યાએ તો ઝાડવા પણ ભાંગી ગયા હતા, આખા રસ્તામાં પડેલા છે। એટલે મને લાગે કે 2 વ્હીલ નીકળી છે, ખાલી 4 વ્હીલ તો નહીં નીકળ્યું। એટલા આમ જગ્યા જરીક જ હતી, ઘણી જગ્યાએ આખા ઝાડવા મોટા મોટા પડી ગયા હતા। સવારમાં આપણે 5 વાડી છે તો 5 વાડીમાં હું આંટો મારવા ગયો હતો કે શું નુકસાન થયું છે। એટલે ભાઈ થયું તો છે, પણ શું કેવું, આ સમાચારમાં તમે જોતા જ હશે, એટલે મારે જ કાંઈ બતાવવું છે નહીં। આ એડા કાપવા છે આપણે, એટલે વાડી સાફ કરવી છે, કારણ કે ઉનાળો આવવાનો છે તો આપણે ખેડવાની પણ છે, તો ત્યાંની પછીનો ચોમાસાનો મોલ સારો થાય, એટલા માટે એડા હવે પૂરા થઈ ગયા છે અને એટલો થયો છે જો ઢગલો। આની પહેલાંના વ્લોગમાં તમે જોયું છે, તમને ખબર જ હશે। એટલે એટલો ઉતારો આવ્યો છે આપણે, અને હવે એડાના આમ જો હવે ઢગલા ઓલા કાપીને આવો કર્યું છે, આટલું લીધું છે 10 કેરા, અને હજી કયક છે, એટલે જોયું છે કેટલા દિવસ લાગે। 1-2 દીમાં થઈ જાય તો સારું, જેમ બને આપણે 2 દી થતા હોય ને તો આપણે 1 જ દી કરવો છે, એવું છે। એટલા એડા છે, આ છે એવું, આમાં હારા ચીકણા બહુ છે, એટલે કપાતા નથી, ભાંગતા નથી, એવું છે ને ખેંચતા તો જરીએ નથી, એટલે આમાં બળ બહુ પડે। તમે જેને હશે એને ખબર હશે, એટલે એને કાઢવા કઈ રીત નહીં કાંઈ સમજાતું નથી, એટલે બળ જાજુ પડે, કાઢ્યા છે એટલે મને ખબર છે એટલું। એટલે પહેલાં તો સાધન બધા ભૂલી ગયો તો, આમનામ વાડીમાં હોય એવું જો કાંક ને કાંક વિચારતો હોય ને, એટલે એવું બધું થયા રાખે, એટલે ભાઈ કસરતો વધી જાય હાલવાની। અને તમને ગામડામાં એવું છે, કાંઈ થાય કે ન થાય, પણ સાંજે તમને પગ દોખે એ પાક્કું છે, 100% એમ છે। એટલે ભાઈ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, અને મામાદેવના દર્શન કરી આવી પહેલાંથી શરૂ કરીને આપણે એટલે સુધી પોગી ગયા છે। આજ પૂરું થઈ જાય, એટલે આજ છે 3જો દિવસ, એટલે બપોર જેવું થાય કા સાંજે પડીએ કાંઈ નક્કી નહીં, હજી તો કેમ કાપી પ્રમાણે આધાર છે। એટલે ફટાફટ પહેલાં કાપવાની શરૂઆત કરીશું। જો આ રીતના આપણે કાપેલા છે, કાંઈક કાપતા જવાના છે, અને સાથે સાથે આવા આપણે આ બળતણ માટે લેવા પડશે ને, કારણ કે કાપવાના છે તે તો મહેનત કરવી છે, તો હારવાર કદાચ લઈ લેવી। આ રીતના જો જ્યાં હોય તમને દેખાય ત્યાં સુધી બધે જ આપણે કાપીને મસ્ત ઢગલિયું કરી નાખી છે। અને ઝાકળ તમે એકવાર ચેક કરો ભાઈ, ગામડામાં પુષ્કળ ઝાકળ વળે હો, દુનિયાનો એમ કાંઈ ઘટે જ નહીં। અને આ પોપૈયો તમને દેખાય, એની હાથે થયેલો છે, આપણે ખૂતાડ્યો નથી, એમાં છે એવું કૂતરાની બધા છે ને પોપૈયા સાંજે એવું થાય, આપણે જેટલા પોપૈયા વાડીમાં છે ને ઘરે, ત્યાં સાંજે આવીને બધા પાકલ આમીને ખાઈ જાય। પોપૈયા બહુ નાના છે, એવું છે, એટલે ખાઈ જાય, પછી અહીંયા વાડીમાં ખાતા હોય તો એને હાથે આ બધા થાય, આ તમને દેખાય અહીંયા। એટલે જાઉં ત્યાં હજી બી ઓલા પણ છે એક, એટલે ઘણી જગ્યાએ એને હાથે ઉગે ને, એટલા બાકી છે તમને દેખાય। એટલે તો સવાર તો પડી જ ગઈ છે મસ્ત મજાની, તો આવી ગયો છે 7 વાગે વાડીમાં, બપોર જેવું થશે, વાર નહીં લાગે, બપોર સુધીમાં કાપી નાખવાનો આપણો પ્લાન છે, તો કાપવાની શરૂઆત કરીએ।
તડકો બહુ છે એટલે તમે મને હરખાને જોઈ નહીં શકો, એટલે હું ફેસ વ્લોગ નથી બનાવતો. એટલે તમને ખાલી ડિટેલ દઈ દઉં. આપણા એડા કપાઈ ગયા છે અને વાગી ગયા છે કંઈક 12. બહુ વાર લાગી. 3 દિવસ તો ન કહી શકો, પણ 2.5 દિવસ જેવું લાગ્યું છે આપણે એડા કાપતા. અને એમાં હતું એવું કે વરસાદ પડી ગયો એટલે એડા થઈ ગયા હતા ભીના, એટલે ચીકણા, એટલે કપાતાય નહોતા, કાપે ખેંચાતાય નહોતા ને એવું હતું. એટલે બહુ વાર લાગી છે. નકર આપણે લીલા હોત ને તો વાંધો ન આવે તેટલું બધું. એટલે આપણે ઓલખરે ભૂલ નહીં કરી, અત્યારે જે કરી છે એ ઓલખરે આપણે લીલા હશે જ્યારે એડા તારે જ કાપી નાખશું. અત્યારે મોડું થઈ ગયું છે, આપણે હુક્કલ થયા તારે કાપ્યા એટલે કપાતા નથી એવું છે. એટલે ઓલા સમય આપણે એનું ધ્યાન રાખશું. લીલા હશે તારે જ કાપી નાખશું, છેલ્લો વીણ ઉતારીને. મિત્રો બધું ભૂલાઈ જાય, પણ મારે એક સેલ્ફી સ્ટિક કહો કે તમે સ્ટેન્ડ કહો કે જે કહો એ કલાકનો ગોતતો હતો, અત્યારે સેટ મળ્યું. આની વગર અધૂરું છે. હું બધું ગમે એ ભૂલી જાઉં, પણ આ એક વસ્તુ ન ભૂલું, હારે જ હોય મારી યારે. એટલે એક બાબત છે, હું તમને કહી દઉં. પછી એવું થાય સારું કામ કરતા હોય ને એટલે ગમે અહીંયા મુકાઈ જાય, પછી એને ગોતું કલાક ગોતવામાં એ વહી જાય. ક્યાં મૂક્યું મને યાદ ન રહે, પણ લાવતા ભૂલાય નહીં, પણ પછી ભૂલાઈ જાય ક્યાં મૂક્યું હતું. કારણ કે હારે તો હું રાખી ન શકું. એરડા આપણા કપાઈ ગયા છે. હું કહું તમને થોડીક નાની ડિટેલ આપી દઉં. એરડા કાપવામાં આપણે 2.5 દિવસ લાગ્યા છે. અને કલાકની વાત કરું તો ઓછામાં ઓછું મેં એક દિવસમાં 5 કલાક ઓછામાં ઓછું કાપ્યા છે, તારે કપાણા છે. એટલે ઓછામાં ઓછા 10 કલાક તમારે ગણવાના આટલા કાપવામાં. કેટલા છે એ મને નથી ખબર, કેટલા વીઘામાં છે. એટલે આપણા કપાઈ ગયા છે એ પાક્કું છે. ને મેં એકલાએ કાપ્યું છે એડા. એટલે એમાં હતું એવું કે લીલા હતા એમાં તો કંઈ વાંધો નહોતો આવતો. આવા લીલામાં એ તો એક ઝટકામાં કપાઈ જતા હતા, 1 થી 2 ઘા લાગ્યા વધીને. એટલે કે અને હુક્કલમાં તો ભાઈ ચીકણા હતા, કપાતા જ નહોતા, પાણી પી ગયા હતા એમાં. એટલે એમાં 3 થી 4 ઘા મારો તારા કપાતા હતા. એટલે એમાં બહુ વાર લાગી છે. આમાં અડધા લીલા કરતાં અડધા વધારે હુક્કલ બહુ છે જાજા, એટલે એમાં બહુ વાર લાગી છે. એટલે થયું છે એવું. અને તડકો થઈ ગયો છે ફૂલ, આંખું દુખે છે. એટલે હું કહું ફેસ ઉપર મોબાઈલ કરીને બ્લોગ નથી બનાવો. એટલે હું કહી દઉં ને હવે જાઉં છું ઘરે. એટલે જમવાનો ટાઈમ થઈ ગયો તો જમી લઈ. ત્યારથી મિત્રો મેં વ્લોગ બનાવવાની શરૂઆત કરી છે, એટલે ત્યારથી મિત્રો આંખું બહુ દુખે છે. કારણ કે નવા ક્રિએટરને તમને ખબર હોય તો મોબાઈલમાં બધી બાબતમાં વધારે ધ્યાન દેવાનું હોય છે. એટલે આખો દિવસ ને આખી રાત મને જ્યારે ટાઈમ મળે ત્યારે કાંઈક ને કાંઈક મોબાઈલમાં કરતો હોઉં છું. એના કારણે આંખું અત્યારે બહુ દુખે છે, સાંજે બહુ દુખે એવું થાય છે. એટલે એવું થાય ખારો આમાં સફળ થાય કે ન થાય, પણ આંખું ન હોય જાય થારું એવું છે ભાઈ. આંખું બહુ દુખે છે થોડાક દિવસથી. એટલે એવું છે, મટતી છે ને વધતી જાય છે દિવસે દિવસે. કહો બતાવી દઉં તમને, ઘર સાઈડ જાઉં છું. કહો બહુ પાણી ઓછું છે. થોડાક એકાદ ઉલાળા લેશું. લાઇટ છે ક્યાં સુધી, જેમાં થોડુંક સુકાઈ ગયું છે એ બધું પાવું છે. અને તમને એક આગળની અપડેટ આપી દઉં, આગળનો વ્લોગ કેવો રહેવાનો છે. આના ઉપર વ્લોગ હું બનાવવાનો છે. જેને પણ ખબર હોય કોમેન્ટ કરી દેજો કે આની ઉપર હવે આની પછીનો વ્લોગ કેવો આવશે. થોડોક પણ આઈડિયો હોય તો કહી દેજો. તો વ્લોગને અહીંયા જ સમાપ્ત કરીશ. આશા કરું છું તમને મારો વ્લોગ ગમ્યો છે. મળશો હવે નવા વ્લોગમાં, ત્યાં સુધી મોજ મારો.